સમય આવે સુખનો ત્યારે હાથ બધાય જોડે અને દુઃખમાં પડસાયો પણ સાથ છોડે. આ વાત ખોટી નથી અને આ શબ્દો પણ સાચા નીવડે છે. લગ્ન જીવનની અંદર આપણે જે કાંઈ છૂટાછેડા સમાધાન પક્ષની થોડા સમય પહેલાં સ્થાપના કરી હતી, એમાં એવા કેસ સામે આવ્યા. ઘણા બધા લોકો આ પ્રશ્નથી દુઃખી તો છે જ. કોઈના લગ્ન જીવન ચાલતા નથી. એનું કારણ શું? તો કે અત્યારે 21મી સદીમાં પહેલાં તમને એ વાત કરી દઉં કે મોટામાં મોટું ઘર કોઈનું ભાંગવાનું સાધન હોય ને તો એ મોબાઈલ છે. મોબાઈલને સારી રીતે યુઝ કરે તો માણસ એનાથી સારું કામ કરી શકે, સારો નફો મેળવી શકે, સારો ધંધો બિઝનેસ કરી શકે. પણ એને મચડ કરવાથી, જે બિનજરૂરી વસ્તુને જોવાથી કે એની અંદર ઉપયોગ કરવાથી માણસે બરબાદ થાય છે ને એનું ઘરે બરબાદ કરે છે. કારણ કે તમે ન જોવાનું એવું ફાલતુ વસ્તુ જોવો ને તો એ બધું તમારી સામે એવું પીરસાવા મળતું હોય છે. એટલે મોબાઈલના કારણે લોકોના ઘર ઘણા ખરા બરબાદ થઈ રહ્યા છે. એક બેનથી 14 વર્ષ લગ્ન જીવન ચાલ્યા પછી નાનકડી એવી ભૂલ થઈને તો એ ભૂલને ભૂલની દૃષ્ટિકોણથી જોવામાં એનું લગ્ન જીવન ક્યાં પૂરું થયું. આ સેમ ભૂલ જો પુરુષ કરે તો એને ઇગ્નોર કરવામાં આવે છે, ભૂલને ભૂલી જવામાં આવે છે અને ઘણી વખત આ ચિત્ર સ્પષ્ટ તમારી સામે આવતું પણ નથી. આ વાત 100% છે. કારણ કે કોઈ બેન ભૂલ કરે છે, લેડીઝ લોકો ભૂલ કરે તો એને ભૂલની દૃષ્ટિકોણથી જોવામાં આવે છે અને આખી જિંદગી ભૂલ કરી છે એણે, આવું એની ઉપર થોપી બેહારવામાં આવે. એટલે ખાસ આવી કોઈથી ભૂલ ન થાય એવી મારી વિનંતી છે. બીજા નંબરમાં કે ઘણા ખરા પ્રશ્નો એવા છે કે ભાઈ અમે બીજી વખત અહીંયા કર્યું, અમારું પહેલી જગ્યાએ છૂટું થયું ને બીજી જગ્યાએ કર્યું તો અહીંયા હવે અમને આમ થાય છે તેમ થાય છે. પણ તમે ન્યાય ભૂલ કરી બેઠા છો. હવે પછી આજથી આ વિડીયો જેની પાસે આવે છે એ લોકોને ખાસ ચેતી જવાનું છે બહેનોએ કે તમે વચ્ચે વાત આંકવાળો કોઈ પણ હોય, તમારું ઘર બીજી જગ્યાએ, તમારું પહેલી જગ્યાએ છૂટું થયું હોય ને બીજી જગ્યાએ જાઓ છો, સાથે સંતાનો છે, તો એનું લખાણ સ્ટેમ્પ પેપર ઉપર વકીલો દ્વારા નોંધણી કરાવીને રાખવું, લઈ લેવું. વિશ્વાસમાં નહીં કે ભાઈ વચ્ચે વાત આંકવાળા ફલાણા મારા સગા છે તો એની ઉપર તો આપણને વિશ્વાસ. એ 2 વર્ષે, 6 મહિને, વર્ષ દિવસે કંઈક વાંધો પડે ત્યારે એના શબ્દો, એના સ્ટોન કંઈક અલગ હોય છે. એટલે ખાસ આવી બંને તરફે, કોઈ એક તરફમાં નથી હું વાત કરતો, લખાણ કરવું ખૂબ જરૂરી છે. કારણ કે તમે બીજી વખત જ્યારે મેરેજ કરો છો ને ગોઠવો છો નાતરું ત્યારે લખાણ કર્યા વગરનું હોય ને તો પછી કાંઈક એમાં તકલીફ આવે. જ્યારે ભગવાનનો દોષ દેવામાં આવે છે અને સમાજનો દોષ દેવામાં આવે. પણ તમે જે ભૂલ કરી હોય એને તમે એક્સેપ્ટ ન કરો કે ભાઈ આપણે લખાણ કરાવ્યું નહીં, એ આપણી મોટામાં મોટી ભૂલ છે. એટલે જ્યારે માણસનો સમય સારો આવે ત્યારે પણ અવારનવાર કંઈ અવનવી જગ્યાએ ધંધા બિઝનેસના કારણે જવાનું થતું હોય ત્યારે પણ બધું આગળ પીરસાતું હોય છે. એમાંથી શું એક્સેપ્ટ કરવું, શું ન લેવું, અમુક એવા દુર્ગુણો હોય એમાં આવેશમાં આવી ન જવું, આવેગમાં, એનું ખાસ અનુસંધાન રાખવું. ને એક દુઃખ આવે ને માણસને ત્યારે ખાસ કાળજી રાખવી. કારણ કે જ્યારે દુઃખ આવે ત્યારે માણસને અવનવા વિચારો આવે છે, જીવન ટૂંકાવી દેવાના વિચારો આવે છે, વ્યસનના માર્ગે જતા રહે છે, નવા બધા વિચારો આવતા હોય ત્યારે ખાસ અનુસંધાન રાખવું કે આવી કોઈ એવી ભૂલ ન કરી બેસે અને થોડી હિંમત રાખવી. આ વિડીયોને દરેક લોકો સુધી શેર કરી દેવું અને જીવનમાં ભૂલ એવી અમુક ગંભીર ભૂલો થાય એનું ખાસ બધાએ, લેડીઝ, જેન્ટ્સ, ભાઈઓ બહેનોએ બધાએ ખાસ ધ્યાન રાખવું અને મોબાઈલને જરૂર પડતો યુઝ કરવો, સારી વસ્તુ જોવી, એમાં ન જોવાનું હોય ન જોવું અને ન યુઝ કરવાનું હોય એની ખાસ કરીને આજથીને જ અમુક એપો ન જોતી હોય એને ડિલીટ મારી દેવી, એ બધાને વિનંતી સાથે ધન્યવાદ.